ચાલો જાણીએ આપણી આસપાસના પંખીઓ વિશે. પચરંગી પક્ષીઓ. લેખક રજની વ્યાસ અને ચિત્રકાર પણ રજની વ્યાસ. તો આજનું પક્ષી છે બુલબુલ. બુલબુલ આપણા બાગ બગીચાનું પંખી છે. તેને માથે કાળી ટોપી કે કલગી જેવો આકાર હોય છે. તેનો રંગ કથ્થાઈ જેવો છે. બરડા અને છાતીના ભાગે ભીંગડા જેવી ભાત ધરાવતા બુલબુલની પૂંછડીના મૂળમાં લાલ રંગનું ચગદું છે. પીળાશ પડતા પેટવાળું બુલબુલ દેખાવડું પક્ષી છે. બુલબુલમાં નર અને માદા બંને દેખાવમાં એક સરખા હોય છે. પેટ્રેક પેટ્રેક કે એવા મીઠા બોલ તે બોલે છે. બુલબુલનો કંઠ મીઠો હોય છે. બુલબુલને આછી વનસ્પતિ પસંદ છે. બુલબુલ ડાળી પર ટટ્ટાર બેસે છે. બુલબુલનું જોડું ડાળી પર બેઠું હોય ત્યારે મજાનું ચિત્ર દેખાય છે. બુલબુલ આનંદી પંખી છે. તે માણસ સાથે સહેલાઈથી હળી જાય છે. બુલબુલનો ખોરાક જીવડા, ફળ, કરમદા અને ફૂલોનો રસ છે. વડ અને પીપળાના ટેટા તેને ભાવતું ભોજન છે. મરચાં અને ટમેટાં પણ તેને ભાવે છે. તે ભારે ચંચળ પક્ષી છે. બેઠું હોય ત્યાંથી વારે ઘડીએ ઉડે છે અને પાછું બેસે છે. તેના પગ કમજોર છે એટલે તે જમીન પર ભાગ્યે જ ઉતરે છે. ઝાડની ડાળીએ જ તે બેઠું હોય છે. બુલબુલ ઘાસ, મૂળિયા, કાથી વગેરેનો પ્યાલા આકારનો માળો બાંધે છે અને કરોળિયાના જાળાનું પ્લાસ્ટર લગાવીને તે માળાને મજબૂત બનાવે છે. અસ્તુ.